નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. દહેગામથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. દહેગામ તાલુકા સેવા સદનની અંદર ત્રીજા માળે ટોયલેટ બાથરૂમની હાલત બહુ જ ગંભીર છે. દહેગામ મામલતદાર ઓફિસ નાયક મામલતદાર સાહેબશ્રીને મુલાકાત લેતા તેઓને પૂછવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે અમે આરએમબીને કોન્ટ્રાક્ટ માટે કહેલું છે. તે વાતને પણ 2 મહિના ઉપર થઈ ગયું. અત્યારે ત્રીજા માળે કોન્ફરન્સ હોલમાં વર્ગ 3 અને વર્ગ 4ના શિક્ષકોની અને શિક્ષિકાઓની તાલીમ ચાલી રહી છે. તેમ છતાં અધિકારીઓને ખબર હતી કે તાલીમનો પ્રોગ્રામ દહેગામ તાલુકા સેવા સદનમાં કરવામાં આવેલું છે, તો તેઓએ આ સાફ સફાઈ કેમ ના કરાવી? તેમણે તો બસ મામલતદાર ઓફિસની અંદર દલાલોના ટોળે ટોળા બેઠા હોય છે, પણ આ અધિકારીઓએ આંખ આડા કાન કેમ કરે છે? તેમને દહેગામ તાલુકાની જનતાની જરાય પડી નથી. તેમને તો તેમના ખીચા ગરમ કરવામાં જ રસ છે, એવું દહેગામ તાલુકાની જનતાની અંદર ચર્ચાઈ રહ્યું છે. જો તેમને તેમની જવાબદારીનું ભાન હોય તો આ ટોયલેટ બાથરૂમ સાફ કરાવે, પણ આ સાફ કરાવવામાં તેમના ખીચા ગરમ ના થાય એટલે તેમને રસ નથી. જો અધિકારીઓ ઉપર કલેક્ટર સાહેબ શ્રી કે પછી પ્રાંત અધિકારી શ્રી કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તે પ્રશ્નાર્થ છે. શિક્ષણનું તાલીમનું ચાલે છે તો તેના સંડાસ બાથરૂમની હાલત બહુ ગંભીર છે. તો શું કરવું? એ તમારે કરવાનું હોય ને સાહેબ, તમે બેઠા છો અધિકારી તરીકે નાયક મળે તો એને સફાઈને એનું શું? સફાઈનું કોન્ટ્રાક્ટ ઉપર રિનોવેશન માટે અરજી આપી છે. નાયબ કાર્પોરેટર આ હસ્તક કચેરી છે. પણ સાહેબ કચેરી બને તો કેટલો ટાઈમ થયો? કાર્પોરેટર ઇજનેર હસ્તક છે. રિનોવેશન માટે અરજી આપેલી છે. એટલે આપની શું આપના અંડરમાં ના ઇજનેર સાહેબને અરજી આપણે રિનોવેશન માટે આપી. કાર્યપાલક ઇજનેર કેટલા ટાઈમ પહેલાં આપેલી? 2 મહિના પહેલા. હા, તો પછી આજ દિન સુધી થયું નહીં એનું પાછળ? સંકલનમાં બી લીધું છે. એની સાહેબને રજૂઆત કરી છે. સંકલનમાં લીધું છે એવું કહેવું. તો ત્યાં સુધી આ બધા જે અત્યારે આ મિટિંગમાં આટલા બધા સ્ટાફ છે તો એમને લેડીઝને ટોયલેટ બીજા ફ્લોર પર છે. તો બીજા ફ્લોર ઉપર આવવું પડે. બરાબર. તો બીજા ફ્લોરમાં થાય છે, ત્રીજા ફ્લોરમાં કેમ નહીં થતું સફાઈ? એ કોન્ટ્રાક્ટ ઉપર છે જ નહીં. સેકન્ડ ફ્લોર સુધી છે. મિટિંગ હોલનું ઉપર નથી આપેલું. એ આટલા એરિયાનું જ આપેલું છે. એવું છે એમ? ઓકે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.